નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર કૃદંતના જે બાકી રહેલા પ્રકાર અને એના સિવાય ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એની ચર્ચા કરવાના છે. પણ એ પહેલા આપણા જીવનની અંદર માતા પિતાનું કેટલું મહત્વ હોય એની થોડીક તમને વાત કરું. દુનિયાની અંદર જો કોઈ વિશ્વાસપાત્ર માણસો હોય તો એ છે આપણા માતા પિતા. એટલે હંમેશા મા બાપની કદર કરવી જોઈએ અને હંમેશા આપણું એ સારું જ ઈચ્છતા હોય. તો એના માટે મા વિશે એક દુઆ હું તમને સંભળાવું કે મોઢેથી બોલું માં, કે મોઢેથી બોલું માં, મને હાચે નાનપણ સાંભળે કે આ મોટપ કેરી મજા મન કડવી લાગે કાગડા. કે મોઢેથી બોલું માં, કે મન હાચે નાનપણ સાંભળે કે આ મોટપ કેરી મજા મન કડવી લાગે કાગડા. કે આ મોટપ કેરી હે મજા મને કડવી લાગે કાગડા. કે આ મોટપ કેરી મજા હે મન કડવી લાગે કાગડા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરની અંદર કૃદંત જે છે ભાગ 2 વિશે ચર્ચા કરવાની છે. એ પહેલા વર્ણ પરિચય, ધ્વનિ શ્રેણી, સ્વરની વ્યંજન, નિપાત ભાગ 1, 2, સમાસ ભાગ 1, 2 અને 3 અને કૃદંત ભાગ 1. આ તમામ વિડીયો જે છે એ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરે છે, તો તમે જોઈ જજો. અને એના સિવાય આપણે કૃદંત ભાગ 1ની અગાઉના વિડીયોની અંદર જે વાત કરી હતી અને કુલ એની અંદર આપણે કુલ 5 પ્રકાર જે છે લીધેલા. હવે પછી ભાગ 2ની અંદર આપણે જે કૃદંતનો 6થો પ્રકાર અને એના સિવાય જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો, ખૂબ જ અગત્યના પ્રશ્નોની આપણે વાત કરવાના છે. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર જે વિદ્યાર્થીઓ નવા હોય કે જેણે આ ચેનલ ન જોયો અથવા સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. અને આમાં અવારનવાર વિડીયો જે છે આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો હવે આપણે આગળ જોઈએ કૃદંતનો 6થો પ્રકાર, હેતવર્થ કૃદંત. હેતવર્થ કૃદંત ખાસ તમારે યાદ રાખવાનું છે. એના 2 પ્રત્યય છે, વા અને વાને. તો હેતવર્થ કૃદંતની અંદર વા અને વાને. હેતવર્થ કૃદંત મિત્રો કોઈ પણ ક્રિયાનો હેતુ, પ્રયોજન કે કારણ દર્શાવે. ખાસ યાદ રાખવાનું કે કયું એવું કૃદંત જે છે કે જે ક્રિયાનો હેતુ દર્શાવે, એનું કારણ દર્શાવે કે એનું પ્રયોજન દર્શાવે છે, તો છે હેતવર્થ કૃદંત. હેતવર્થ કૃદંત મિત્રો ક્રિયાપદ તરીકે વપરાતું નથી. ખાસ યાદ રાખી લેજો કે હેતવર્થ કૃદંત ક્રિયાપદ તરીકે વપરાતું નથી, પણ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. એના સિવાય હેતવર્થ કૃદંતમાં મિત્રો હેતવર્થ કૃદંત પછી જો યાદ રાખી લેજો કે હેતવર્થ કૃદંતની અંદર આ હેતવર્થ કૃદંત વાક્યમાં જ્યાં આપેલું હોય એના પછી મોટા ભાગે માટે શબ્દ આવે છે. એટલે બધા જ વાક્યોની અંદર માટે ઘણી બધી વખત સારુંનો મતલબ પણ માટે જ થાય, તો માટે શબ્દ આવે છે. હેતવર્થ કૃદંત શોધવા માટે આ એક તમારી શોર્ટકટ છે કે હેતવર્થ કૃદંતનું વાક્ય હોય તો એને શોધવા માટે તમારે હેતવર્થ કૃદંત શોધવા માટે વાક્યને શા માટે એવો તમારે પ્રશ્ન પૂછવાનો. અને આવા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછવાથી કે જે જવાબ તમને મળે તે હેતવર્થ કૃદંત જ હોય. આમાં શું ન આવડે? તરત જ આવડી જાય. શા માટે વાક્યને પ્રશ્ન પૂછો, જે જવાબ મળે હેતવર્થ કૃદંત જ હોય. હેતવર્થ કૃદંતના પ્રત્યયો 2 છે, વા અને વાને. આમાં ભૂલ થવાની મિત્રો સંભાવના રહે. વા અને વાને ખાસ યાદ તમારે રાખી લેવાનું. વા વાને હેતવર્થ કૃદંત, વા વાને હેતવર્થ કૃદંત. નોંધ મિત્રો, વા પ્રત્યય જે છે ને એ વિધ્યર્થ કૃદંતમાં પણ આવે છે. હવે જો તફાવતની વાત કરવી આપણે
તો આ સમજવું ખૂબ જ જરૂરી. મોટા ભાગના વિદ્યાર્થીને ભૂલ થવાની સંભાવના રહેતી હોય, એના કારણે બધું આવડતું હોય તેમ છતાં ખોટું પડતું હોય. તો બેયમાં તફાવત શું? તો કે વા પ્રત્યય જે છે વિધ્યર્થ કૃદંતમાં પણ આવે છે. તેથી વાક્યમાં ચોક્કસ કારણ દર્શાવવામાં આવે. જો યાદ રાખજો કે વાક્યમાં ચોક્કસ પ્રકારનું જો કારણ દર્શાવવામાં આવ્યું હોય અને શબ્દને વા પ્રત્યે લાગેલ હોય ત્યારે જ એને હેતવર્થક કૃદંત સમજવું. આપણે ભાગ 1 ની અંદર કૃદંતમાં વાત કરી હતી કે વિધ્યર્થ કૃદંતમાં પણ વા આવે છે. તો એની અંદર શું છે કે આડકતરી પ્રેરણા આપવામાં આવી હોય અને અહીંયા શું આપવામાં આવેલ છે? ચોક્કસ પ્રકારનું કારણ. જ્યારે ચોક્કસ પ્રકારનું વાક્યની અંદર કારણ રજૂ થયું હોય તો ત્યારે હેતવર્થક કૃદંત સમજવું. હવે આપણે આગળ જોઈએ એના ઉદાહરણ મિત્રો. તો આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. તો વાંચવાને કયો પ્રત્યય લાગેલ છે? વાને. ઘણી બધી વખત વિદ્યાર્થ કૃદંતમાં મિત્રો એક વાનો વાયની વાનું વાના એવું પણ વન પ્રત્યય ઉપરથી આવે છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. જો નકરું વાને એવું આવે તો તમારે એને હેતવર્થક કૃદંત જ સમજવું. યાદ રાખજો, બરાબર. અને વાનો વાયની વાનું વાના આવે તો વિધ્યર્થ કૃદંત સમજવું. એટલે વાને શબ્દ જે છે એ હંમેશા હેતવર્થક કૃદંતની અંદર જ આવે. સચિન ક્રિકેટ રમવા માટે મેદાનમાં ગયો. જો અહીંયા તમે જો રમવા, બરાબર, તો વા પ્રત્યે લાગેલ છે. હવે એના પછી જોવો જોઈએ માટે. તમારે વાક્યને પ્રશ્ન પૂછવાનો કે સચિન શા માટે મેદાનમાં ગયો? તો જવાબ મળે છે ક્રિકેટ રમવા માટે. તો ક્રિકેટ રમવા આયું રમવા, જે તમને કૃદંત મળી જાય છે મિત્રો. અને એના પછીનો શબ્દ જુઓ માટે. હું વાર્તા કહેવાને બેઠો છું અથવા હું વાર્તા કહેવાને બેઠો. તો કહેવાને આયું વાને. જમવા માટે ઘણા માણસો આવીને બેઠા હતા. તો શા માટે? તો કે જમવા માટે આયું માટે. કોઈને ન ભાળવાને કારણે તે ત્યાંથી નીકળી ગયો. જો ચોક્કસ પ્રકારનું કારણ શા માટે તે ત્યાંથી નીકળી ગયો? તો કોઈને ન ભાળવાને કારણે અથવા ન ભાળવાને લીધે. આવા શબ્દો માટે બધા શબ્દો મિત્રો કારણ દર્શક શબ્દો તમને જોવા મળશે. અહીંયા હશે વાને, બરાબર. અહીંયા વા, જમવા. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. તો ક્યાં જવા માટે? તો અમરનાથ જવા માટે. જો જવા વા પ્રત્યય આવ્યો. અમે પ્રવાસે જવાને તૈયાર હતા. ક્યાં? તો કે પ્રવાસે જવાને વાને. શિક્ષકે પેપર લખવાને 3 કલાક આપ્યા. તો વાને લખવાને. આના ઉપરથી વાક્યમાં ગમે ત્યાં તમારે અહીંયા મિત્રો હેતવર્થક કૃદંત આપણને આપેલ હોય તરત જ ખબર પડી જાય. તો આ વા અને વાને એટલું તમારે ખાલી યાદ રાખવાનું. હવે પાઠ્યપુસ્તકના ઉદાહરણો મિત્રો. તો પાઠ્યપુસ્તકની અંદર જે ખૂબ જ અગત્યના જે ઉદાહરણો આપેલ છે એ બધા, એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે વિડીયો જે છે એ પૂરેપૂરો જોવો, જેથી કરી અને તમામ વિદ્યાર્થીઓને કૃદંત એટલે શું અને આનો અગાઉ વિડીયો જે છે ભાગ 1 એ પણ પહેલા તમારે જોઈ લેવો અને પછી આ વિડીયો જોઈશો એટલે કૃદંતનો આખો ટોપિક જે છે એ તમને આસાનીથી સમજાઈ જશે. અઢળક ઉદાહરણ પણ તમને જોવા મળશે મિત્રો. ભોજાએ વીટિયા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. આપણે અહીંયા શું વાત કરી? ખાલી કૃદંત શોધો એવું કીધું. તો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન તમારે પૂછાય મિત્રો કે કૃદંત શોધો એમ. તો ભોજાએ વીટિયા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. કયો પ્રત્યય? યા પ્રત્યય, બરાબર. તો આવશે કૃદંત મિત્રો. ભૂતકાળમાં ભોજો સિંહ ચોરીઓને રવાડે ચડેલો. હવે આમાં વાક્યમાં તમારે જોતું જવાનું. તો છેલ્લો શબ્દ જુઓ ચડેલો. લો પ્રત્યય આ છે કૃદંત મિત્રો. ચડેલો.
લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. તો લોહીના રંગે રંગેલી, બરાબર, એક જે છે આ હશે રંગેલી. અને બીજો શબ્દ અહીંયા જોઈ. આ બંને શબ્દો જે છે એ આપણને કૃદંત દર્શાવે. એક વાક્યની અંદર બે કરતા વધારે કૃદંત પણ મિત્રો હોઈ શકે, આ તમારે ધ્યાનમાં લેવું. જો અહીંયા લી પ્રત્યય છે, અહીંયા ઈ પ્રત્યય, અહીંયા યા પ્રત્યય છે, અહીંયા લો પ્રત્યય. એક વસ્તુ યાદ રાખી લેજો કે કૃદંત જે છે એ પોતે ક્રિયા દર્શાવતું હોય, અને ક્રિયા દર્શાવતો શબ્દ હોય અને એના પ્રત્યય જે તે પ્રકારમાં આવતા હોય એ પ્રત્યય પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો વર્તમાન કૃદંતની અંદર ત, પછી ભૂત કૃદંતની અંદર ય અને લ, ભવિષ્ય કૃદંતની અંદર નાર પ્રત્યય લાગે, વિદ્યાર્થી અથવા સામાન્ય કૃદંતની અંદર વ અથવા વ ન, એટલે કે વો વી બુ વા અને વાનું વાની વાનું વાના. સંબંધક ભૂત કૃદંતની અંદર ઈ અને ઈને, અને હેતવર્થક કૃદંતની અંદર વા અને વાને. આ બધા પ્રત્યે તમારે વ્યવસ્થિત તમને પ્રકાર પ્રમાણે ખબર હોવી જોઈએ, એટલે કૃદંત શોધવામાં જરાય મુશ્કેલી ન પડે. તો પણ તેની સાથે યુદ્ધ કરવું. જો અહીંયા છેલ્લો શબ્દ જુઓ, કરવું, તો વુ ઉપરથી ખબર પડી જાય કે આ જે છે એ કૃદંત છે. એમ પથ્થરો બોલે તો બોલાવી જુઓ, અહીંયા બોલાવી. તેમણે ચોકીદારને કેરી ખાવાનું કહ્યું, તો ચોકીદારને શું ખાવાનું કીધું? કેરી. કેરી ખાવાનું વાનું. પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. પાંચમી પેઢી જોવાની, અહીંયા જોવો, જોવાની વાસના ડોશીને હતી જ, બરાબર. એના પછી જો વિનોબાનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા, તો જોઈને બધા જે છે એ આપણને કૃદંત દર્શાવે. અને એના પાછળ જોવો પ્રત્યય, તો બધા કૃદંતના પ્રત્યયો જોડાયેલા જ હોય તો જ એને આપણે કૃદંત કહેવાય. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, કુબે પહોંચતા તો પટકાણી. આ વાણી કાવ્ય જે છે 22મું કાવ્ય એનું વાક્ય છે મિત્રો. તો ધ્રુજતી ધ્રુજતી આ બંને જે છે એ કૃદંત. ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, આ પણ કૃદંત છે અહીંયા. કુબે પહોંચતા તો પટકાણી, બરાબર. તો આ બધા જે છે એ અહીંયા પહોંચતા, કુબે પહોંચતા, તો આ પહોંચતા. આ વાક્યની અંદર જુઓ તમે, 3 જગ્યાએ આપણને કૃદંત આપેલા. એટલે કૃદંત શોધો. જો આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય તો આ તમને આવડવું જોઈએ. એના પછી અન્ય ઉદાહરણો પાઠ્યપુસ્તકના. રાજકુમારો બધું ભાન ભૂલીને રમતમાં લઈ લીન થઈ ગયા હતા. તો રાજકુમારો બધું ભાન ભૂલીને કયો પ્રત્યય લાગેલ છે આને? ઈને. આના ઉપરથી ખબર પડી જાય કે અહીંયા કૃદંત છે. ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો. તો મિત્રો અણગાર એટલે શું થાય? સાધુ બની જવું, સંન્યાસ લઈ લેવો, અણગાર બનવું એમ. તો ભદ્રિક નામનો જે રાજકુમાર હતો એને સાધુ બનવા આગ્રહ કર્યો, બરાબર. અનુરુદ્ધનો ગૃહ ત્યાગ આ પાઠનું વાક્ય છે મિત્રો, બનવા. તો વા પ્રત્યય. જો આ પ્રત્યય ઉપરથી ખબર પડે આપણને કે આ કૃદંત છે મિત્રો. કેમ આવવાનું થયું? તો અહીંયા આવવાનું, વાનું. એના પછી આગળ જુઓ, તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, તો ભણવું, બરાબર. અને ગમતું નહીં આ ક્રિયાપદ તરીકે વપરાયેલા એક સહાયક ક્રિયાપદ. સાહેબ આ ભાંગતા તો કઈ દેખાતું નથી, તો ભાંગતા. એના પછી જુઓ, મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે કે મને ગુજરાતીમાં બોલતા, તો એક તો બોલતા, પછી બીજો શબ્દ સાંભળીને, આ પણ કૃદંત છે મિત્રો. તમને નવાઈ લાગી હશે. એના પછી પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા તેને આવકાર્યો. હવે જો આ વાક્યની અંદર તમે જોશો ને તો આપણને કૃદંત જે છે એના પ્રત્યય પ્રમાણે જે છે એ આપેલું નથી. પણ અહીંયા જુઓ તમે, બેઠા બેઠા. હવે જ્યારે કોઈ પણ વાક્યની અંદર આવી રીતે જ્યારે ઠ આવે, બેઠા બેઠા, તો ઠ જે છે એ વાક્યને અંતે ક્રિયાપદ તરીકે જ્યારે આવે તો એ ક્રિયા દર્શાવતો શબ્દ છે, તો ત્યારે એ ભૂતકાળનું વાક્ય હોય મિત્રો, બરાબર. તો અહીંયા તમે જુઓ
બેઠા બેઠા એટલે આ જે છે ભૂત કૃદંત બને છે, એટલે આ કૃદંતમાં બેઠા બેઠા એવો શબ્દ આવશે. યુવાન વકીલ અક્કલ વગરની એટલે કે બુદ્ધિ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. અહીંયા જુઓ પાલન કરવા, તો વા પ્રત્યય છે, વા. એ વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા. શા માટે? તો એ વધામણી આપવા, બરાબર. એના પછી જુઓ વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. દમયંતી સ્વયંવરનું આ વાક્ય છે મિત્રો. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. વૈદર્ભી શબ્દ દમયંતી માટે વપરાયેલો છે. અન્ય બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકના મિત્રો કે રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. અહીંયા જુઓ હસવાનો, આ છે કૃદંત મિત્રો. કે મારું માનો તો કૌરવો મર્યાનો શોખ છોડી દો. અહીંયા જુઓ મર્યા. ય પ્રત્યે ઓલામાં વાનો પ્રત્યે પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે, કોઈ દિવસ ન લે, એટલે કે સુધારવાનું, તો વાનું. પણ તમે થોડા માંદલા દેખાવો છો. સત્યાગ્રહ આશ્રમની અંદર વિનોબા ભાવે જે છે, ગાંધીજી વિનોબા ભાવેને આવું કહે છે કે પણ તમે થોડા માંદલા દેખાવો છો, તો માંદલા એટલે તમારે કે તમારી તબિયતનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એમ આત્મજ્ઞાની ક્યારે માંદો ન પડે. આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? તો જીવતું. તું પ્રત્યે આપને એક ખાસ વિનંતી કરવાની છે. તો અહીંયા જુઓ વિનંતી કરવાની છે, તો કરવાની. વાની પ્રત્યે તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. અમરનાથની યાત્રાએ લેખિકા જે છે વિનોદિની રમણલાલ નીલકંઠ, એ પોતાના બાળકો સાથે જ્યારે એની યાત્રા કરવા માટે જાય છે, ત્યારે આ સ્થળેથી અમને ખસવાનું મન થતું નહોતું એમ, અથવા ન હતું. સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે, એટલે કે થોડાક જ હોય છે, બહુ ઝાઝા હોતા નથી. ગણ્યા ગાંઠિયા યાદ રાખજો. આ બંને જે છે, આ બધા કૃદંત જે છે, આવી રીતે તમારે પરીક્ષાની અંદર પૂછાતું હોય. હવે નીચેના વાક્યોમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો. તો આવા પ્રશ્નો પણ આપણને પરીક્ષાની અંદર મિત્રો પૂછાય. કૃદંતનો પ્રકાર જણાવો. ઓલું કૃદંત શોધો એવું હતું. આ પ્રકાર હવે આવશે કે તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું. અહીંયા તમે જોવો વાંચી, તો અહીંયા જોશો ને તેમણે શ્રી પ્રભાશંકરને તાર વાંચી. જો ખાસ યાદ રાખવાનું, આમાં ઈ પ્રત્યય લાગેલ છે. ઈ પ્રત્યય જે છે ભૂત કૃદંતમાં પણ આવે. પણ આપણે શું વાત કરી હતી કે તમારે જો એક જ ક્રિયા આપેલી હોય વાક્યની અંદર અને ઈ આવે તો તમારે એને ભૂત કૃદંત સમજવું. પણ જ્યારે એક ક્રિયા એના સિવાયની બીજી ક્રિયા પણ એની અંદર હોય, એટલે બંને ક્રિયા વચ્ચે પરસ્પર સંબંધ હોય છે, એટલા માટે સંબંધક ભૂત કૃદંત બને છે. તો અહીંયા પેલા તારને વાંચવામાં આવ્યો અને પછી મહારાજાને કહેલું જે છે એ અહીંયા આપણને ક્રિયાપદ તરીકે વપરાયેલું છે, એટલે આપણે એને કૃદંત ગણશું નહીં મિત્રો. જો અહીંયા વાંચ્ય શબ્દ ન આપેલો હોત તો આ ક્રિયાપદ પોતે જ કૃદંત બની જાય અને કૃદંત ગણા. એટલે આવું બધું તમારે ધ્યાનમાં રાખવાનું. તો આવશે વાંચી સંબંધક ભૂત કૃદંત ઈ પ્રત્યય દ્વારા. બાપુ માથું ધૂણાવતા બોલી ઉઠ્યા. અહીંયા તમે જો ધૂણાવતા, કયો પ્રત્યય લાગેલ? તા. તો તા ઉપરથી ખબર પડી જાય આપણને કે આ જે છે વર્તમાન કૃદંત છે, ધૂણાવતા. કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે. તો અહીંયા તમે જોશો પહોંચી, બરાબર. તો અહીંયા ભૂત કૃદંત. જો અહીંયા તમે જોશો ને તો એ પ્રત્યય લાગેલ છે, પણ વાક્યની અંદર માત્ર ને માત્ર એક જ ક્રિયાપદ આપણને આપેલ છે. એટલે એક જ વાત છે કે કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે, માટે છે ભૂત કૃદંત. એ નિદ્રામાં ડૂબેલો હતો. તો અહીંયા ડૂબેલો કયો પ્રત્યય લાગેલ છે? લો પ્રત્યય. આ લો ઉપરથી આપણને ખબર પડી જાય કે આ છે ભૂત કૃદંત. લો લી લુલા, આવી રીતે મિત્રો, બરાબર. લાકડાની પાટ પર બેઠા બેઠા હુકો ગગડાવતા હશે. તો મિત્રો આ
મહાત્માના માણસ પાઠનું વાક્ય છે. અને મણિભાઈ પાત્ર જે છે એ મણિભાઈ જ્યારે જેલમાંથી છૂટા થાય ત્યારે આવતા હોય ત્યારે એ મનમાં વિચારતા હોય કે મારા પિતા જે છે એ લાકડાની પાટ ઉપર બેઠેલા હશે અને બેઠા બેઠા ભૂકો ગગડાવતા હશે. તો જો અહીંયા જુઓ, બેઠા બેઠા મેં તમને વાત કરી હતી ને કે આ જે છે બેઠા બેઠા, તો આ બધું આ જે છે એ તમારે ભૂતકૃદનની અંદર જ આવે. એક ઠ, એક ય, લ, ઈ, હતો હતી, હતું હતા અને ય, આટલા પ્રત્યે કોઈ પણ વાક્યને અંતે આવે અને ત્યારે તે હંમેશા ભૂતકાળનું જ વાક્ય હોય મિત્રો. એના પછીના ઉદાહરણ કે જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય. તો જો અહીંયા જુઓ, ધમરોળતું, કયો પ્રત્યય? તું. તું ઉપરથી ખબર પડી જાય વર્તમાન કૃદંત. વર્ત એટલે ત પ્રત્યય. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે, તો પૂછવા કયો માટે વપરાયું? હેત્વર્થ કૃદંત. આપણે વાત કરી હતી તમને કે જ્યારે કોઈ પણ કારણ સૂચક વાક્ય હોય તો શા માટે? તો કે પ્રશ્ન પૂછવા માટે, મને માફ કરી દેજો એમ. તો વા પ્રત્યય આવ્યો એટલે કયું? હેત્વર્થ કૃદંત. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને આનંદ થયો. તો અહીંયા હશે જોઈને મિત્રો, બરાબર. તો જોઈને ઈને પ્રત્યય, કયો પ્રત્યય લાગે છે? ઈને. ઈને પ્રત્યય આવે એટલે સમજી લેવાનું સંબંધક ભૂતકૃદંત જ હોય. ઈ અને ઈને આવે એટલે સંબંધક ભૂતકૃદંત. કોઈને નહીં ભાળવાને કારણે તે નીકળી ગયો. ભાળવાને એટલે કે જોવાને, બરાબર. કોઈને જોયા નહીં એટલે ત્યાંથી તે નીકળી ગયો. વાને પ્રત્યય શેમાં આવે? હેત્વર્થ કૃદંત. વાને હેત્વર્થ કૃદંત. તો આવશે હેત્વર્થ કૃદંત. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. વહોરવાનું, વાનો વાની વાનું વાના શેમાં આવે? તો કે વિદ્યાર્થ કૃદંતની અંદર આવે વહોરવાનું. સામાન્ય કૃદંત, આનું એક બીજું નામ છે વિદ્યાર્થ કૃદંત મિત્રો, યાદ રાખજો, વિદ્યાર્થ કૃદંત. તો બંને નામ તમને યાદ હોવા જોઈએ. એના પછી કલયુગ પામ્યો પેઠાનો લાગ. અહીંયા જુઓ, ઘણા બધા અમુક એવા શબ્દો હોય છે કે જે આપણે એનો પર પ્રત્યય જે છે એના દ્વારા ઓળખાય. પેઠાનો, અહીંયા આનો પ્રત્યય જે છે એના દ્વારા આપણને ખબર પડી જાય. આપણે જે વાનો વાની વાનું વાના હોય એવી રીતે આનો આની આનું આના, હકીકત એવો પ્રત્યય છે પણ વન ઉપરથી આપણે આનો આની આનું આના, તો આનો એટલે પેઠાનો. તો આ થશે વિદ્યાર્થ કૃદંત. શેમાં આવે? સામાન્ય કૃદંતની અંદર. કે ટાણાસર આપી જનાર વિરલ હોય છે, જનાર. તો નાર પ્રત્યય શેમાં આવે મિત્રો? નાર આવે ભવિષ્ય કૃદંત, જનાર. એને ખરી વસ્તુ જાણવાની વસ્તુ જાણી, કે જે સાચી વસ્તુ જાણવાની હતી ને એ વસ્તુ જાણી. વાની શેમાં આવે? વાની વિદ્યાર્થ કૃદંતમાં અથવા સામાન્ય કૃદંતની અંદર. વાનો વાની વાનું વાના વિદ્યાર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. ખેલવા, બરાબર. શા માટે? તો શાંતિનો દાવ ખેલવા માટે મિત્રો. ખેલવા, વા પ્રત્યય. વા અને વાને શેમાં આવે? હેત્વર્થ કૃદંત. કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. તો વીણતી વીણતી, તો તી તું તા, વર્તમાન કૃદંત. યાદ રાખજો, વીણતી વીણતી ત પ્રત્યય લાગેલા છે, તો આ છે વર્તમાન કૃદંત. કૃદંતના મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નો. હવે જે આપણે વારંવાર કોમ્પિટિશન એક્ઝામ જે હોય, અન્ય જે પરીક્ષાઓ જે છે, જે સરકારી ભરતીની પરીક્ષાઓ લેવાની હોય, એમાં અગત્યના પ્રશ્નો વારંવાર પૂછાયેલા એ આ બધા અગત્યના ઉદાહરણો છે. જોઈએ કે ભાષાના જે પદો ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે, ભાષાના જે પદો ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે પરંતુ વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી, આ વ્યાખ્યા નીચેનામાંથી શેને લાગુ પડે છે? તો આપણે વાત કરી હતી કે કૃદંત જે છે મિત્રો, એવા શબ્દો ભાષાની અંદર છે કે જે પોતે ક્રિયા દર્શાવે. સંજ્ઞા વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ તરીકે આવી શકે છે, પણ ક્રિયાપદની જેમ વાક્યને પૂરું કરવાનું કામ કરતા નથી, એટલે કે વાક્ય અધૂરું રહે છે. તો આવા શબ્દો જે છે એને આપણે કહેવાય કૃદંત. શું કહેવાય? તો જવાબ આવશે બી, કૃદંત. કૃદંત નીચેનામાંથી કોની સાથે જોડાયેલી બાબત છે? તો કૃદંતને આપણે વાત કરી હતી, કૃદંત જે છે ને એ ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે.
તો આમાં જવાબ ડી આવશે. ત્રીજો પ્રશ્ન કે કૃદંત નીચેનામાંથી કયા કયા પદો તરીકે વપરાય છે? તો સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ તરીકે વપરાય છે. તો આ બધા તરીકે વપરાય એટલે આવશે તમામ. બરાબર. ચોથો પ્રશ્ન કે કૃદંત નીચેનામાંથી કયા પદ તરીકે વપરાય છે? તો આમાં કયા પદ તરીકે વપરાય? તો કૃદંત જે છે ક્રિયાપદ તરીકે વપરાય છે મિત્રો. સંજ્ઞા તરીકે આવી શકે, પણ આપણને શું પૂછ્યું કે કયા પદ તરીકે પૂછાય? તો ક્રિયાપદ તરીકે પૂછાય, પછી સંજ્ઞા તરીકે પણ પૂછાઈ શકે મિત્રો, અને વિશેષણ અને ક્રિયા વિશેષણ તરીકે પણ પૂછાઈ શકે. નીચેનામાંથી કયું પદ લિંગ ચિહ્નમાં પ્રયોજાય છે? જો લિંગ ચિહ્નમાં કોઈ વ્યાકરણીય શબ્દ આવતો હોય અથવા વ્યાકરણનો કયો એવો ટોપિક જે છે કે જે લિંગ ચિહ્નની અંદર આવે, એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને નપુંસક લિંગ પ્રમાણે એ બદલાતું હોય, તો એવું છે કૃદંત. આમાં આવશે કૃદંત મિત્રો. કૃદંતના મુખ્ય કેટલા પ્રકાર? તો કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે. આપણે વાત કરી હતી વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, એના પછી વિદ્યર્થ અથવા સામાન્ય કૃદંત, પછી તમારે સંબંધક ભૂત કૃદંત અને હેતવર્થ કૃદંત. તો 6 પ્રકાર જે છે એના છે. નીચેનામાંથી કયો પ્રકાર કૃદંતનો નથી? જો આપણે બરોબરના વિડીયો જોયા હોય, પહેલો વિડીયો અને બીજો વિડીયો જો આપણે વ્યવસ્થિત જોઈશું તો તરત જ આપણને બધું જ આવડી જશે. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને ભવિષ્ય કૃદંત. જો આ જે છે ને પ્રકીર્ણ કૃદંત, આવું આવતું નથી, એટલે જવાબ આવશે ડી. આ કૃદંતનો પ્રકાર નથી. નીચેનામાંથી કયો પ્રકાર કૃદંતનો નથી? તો અહીંયા જુઓ, વિદ્યાર્થ કૃદંત, સંબંધક ભૂત કૃદંત, હેતવર્થ કૃદંત, આ વર્ણ કૃદંત, આવો પ્રકાર આવશે નહીં, એટલે જવાબ આવશે ડી. વિદ્યાર્થ કૃદંતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવો પરીક્ષામાં પ્રશ્ન આપણને પૂછાઈ શકે. તો વિદ્યાર્થ કૃદંતનું એક બીજું નામ છે સામાન્ય કૃદંત. તો જવાબ આવશે સી મિત્રો. કે નીચેનામાંથી ભૂત કૃદંતના કયા 2 પ્રકાર પડે? તો ભૂત કૃદંતના 2 પ્રકાર છે, એક સાદું ભૂત કૃદંત અને એક છે પરોક્ષ ભૂત કૃદંત. તો સાદું ભૂત કૃદંત અને પરોક્ષ આ બંને આવશે, એટલે જવાબ આવશે ડી. એ અને બી બંને મિત્રો, એ અને બી બંને. ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા કયું કૃદંત દર્શાવે? તો વર્તમાન કૃદંત જે છે એ કોઈ પણ ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે છે, એટલે જવાબ આવશે એ. એના પછીનો પ્રશ્ન કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ થઈ ગયેલી અવસ્થા કયું કૃદંત દર્શાવે છે? તો પૂર્ણ થઈ ગયેલી હોય એવી અવસ્થા દર્શાવતું હોય તો એવું છે ભૂત કૃદંત. કે ક્રિયાની કોઈ પણ કાળની થનાર, બનનાર ક્રિયાઓ જે છે એ કયું કૃદંત દર્શાવે છે? તો આવી થતી હોય, જે થવાની હોય, થનાર હોય, બનનાર હોય અથવા બનશે, તો આવી ક્રિયાઓ દર્શાવતું કૃદંત છે ભવિષ્યમાં બનશે, એટલે ભવિષ્ય કૃદંત આવશે. જવાબ આવશે સી. કોઈ પણ કાળની અપેક્ષિત ક્રિયા કયું કૃદંત દર્શાવે? મિત્રો અપેક્ષિત ક્રિયા એટલે થાય થનાર, બનનાર, થશે એમ, એટલે ભવિષ્ય કૃદંત. તો આમાં આવશે ભવિષ્ય કૃદંત. કોઈ ક્રિયાની વિધિ, ફરજ કે કર્તવ્યનો અર્થ કયા કૃદંતમાં દર્શાવવામાં આવે છે? તો વિધિ કે ફરજ કે કર્તવ્યની વાત કરી હતી, તો એ આવશે સામાન્ય અથવા વિદ્યાર્થ કૃદંતમાં મિત્રો. જવાબ આવશે ડી. એના પછીનો પ્રશ્ન કે કયું કૃદંત સહાયકારક ક્રિયાપદ વગર આવતું નથી? તો આપણે જ્યારે કૃદંત ભણાવતા ત્યારે આપણે પ્રકાર નંબર 3 કે ભવિષ્ય કૃદંત જે છે એ સહાયકારક ક્રિયાપદ વગર આવતું નથી, એટલે એની સાથે સહાયકારક ક્રિયાપદ જે છે એ એમાં આવે છે. અગાઉની ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવતું કૃદંત કયું છે? તો એકમાત્ર એવું કૃદંત કે જેની અંદર 2 ક્રિયાઓ આપેલ હોય, તો અગાઉની ક્રિયાઓ સાથે બીજી ક્રિયાઓ જે છે અથવા ક્રિયાપદનો સંબંધ દર્શાવતું હોય એવું કૃદંત છે, તો એ છે સંબંધક ભૂત કૃદંત. યાદ રાખજો. કયું કૃદંત ક્રિયાનો હેતુ, પ્રયોજન કે કારણ દર્શાવે છે? તો આપણે છેલ્લો પ્રકાર જોયો હેતવર્થ કૃદંત. ચોક્કસ હેતુ એટલે કારણ થાય, ચોક્કસ પ્રકારનું કારણ દર્શાવતું હોય તો એવું છે હેતવર્થ કૃદંત. નીચેનામાંથી વર્તમાન કૃદંતનો પ્રત્યય કયો છે? તો મિત્રો વર્તમાન કૃદંતની વાત કરી હતી વર્ત, ત એટલે ત, તો વર્તમાન કૃદંતનો પ્રત્યય છે ત. એના પછી ય અને લ પ્રત્યયો કયા કૃદંતમાં આવે છે અથવા કયા કૃદંતના છે? ય અને લ. તો ય લ કયા કૃદંતમાં આવશે? ભૂત કૃદંતમાં. નાર પ્રત્યય કયા કૃદંતમાં આવશે? તો એકમાત્ર નાર પ્રત્યય જે છે
શેમાં આવશે? ભવિષ્ય કૃદંત મિત્રો. તો નાર પ્રત્યય જે છે એ આવશે ભવિષ્ય કૃદંત. જવાબ આવશે સી. નીચેનામાંથી વિધ્યર્થ કૃદંતના પ્રત્યયો જણાવો. તો આપણે વિધ્યર્થનો વ અને વન યાદ રાખવાનું કીધું હતું. તો વ અને વન. વ ઉપરથી વો વી વુ વા અને વન ઉપરથી વાનો વાની વાનું વાના. વાનો વાની વાનું વાના પ્રત્યયો કયા કૃદંતમાં આવે છે? કયા કૃદંતમાં? તો કે મિત્રો વિધ્યર્થ કૃદંતની અંદર. યાદ રાખજો વ વ. નીચેનામાંથી સંબંધક ભૂત કૃદંતના પ્રત્યયો કયા છે? તો સંબંધક ભૂત કૃદંત આપણે તમને વાત કરી હતી ઈ અને ઈને. સંબંધક ભૂત કૃદંત ઈ અને ઈને. વા અને વાને. વા અને વાને પ્રત્યયો જે છે એ કયા કૃદંતમાં આવે છે? તો વા અને વાને છઠ્ઠો પ્રકાર હેતવર્થ કૃદંત મિત્રો. યાદ રાખજો હેતવર્થ કૃદંત. ય પ્રત્યય નીચેનામાંથી કયા કૃદંતમાં આવે છે? તો ય પ્રત્યય જે છે જો વર્તમાન કૃદંત, સાદુ ભૂત કૃદંત, પરોક્ષ ભૂત કૃદંત કે ભવિષ્ય કૃદંત. હવે આ ય જે છે એ ભૂત કૃદંતમાં તો આવે જ છે, પણ એના બે પ્રકાર પડે. તો સાદુ ભૂત કૃદંત અને પરોક્ષ. તો સાદુ ભૂત કૃદંત જે છે એની અંદર ય આવશે મિત્રો. આમાં ય. પણ જો પરોક્ષ ભૂત કૃદંતની આપણે વાત કરવી તો આની અંદર આવશે લ પ્રત્યય. આ પણ તમારે યાદ રાખી લેવાનું. લ પ્રત્યય જો અહીંયા આપેલું છે કે લ પ્રત્યય જે છે એ કયા કૃદંતમાં આવશે? તો આવશે પરોક્ષ ભૂત કૃદંત લ. બરાબર. આ બધા જ પ્રશ્નો એટલા જ અગત્યના. હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પડતાને કોણ પાટું મારે? તો આ જે અધોરેખિત એટલે નીચે અંડરલાઈન કરેલો શબ્દ જે છે એ શબ્દ કૃદંતનો કયો પ્રકાર દર્શાવે? પડતા. તો તા શેમાં આવે? વર્તમાન કૃદંત. તો આવશે તા પ્રત્યય આવે વર્તમાન કૃદંતની અંદર મિત્રો. એના દ્વારા આપણને ખબર પડી જાય કે આ વર્તમાન કૃદંત છે. હવે એના પછી જુઓ કે સાચું બોલનાર ક્યાં છે? આ વાક્યમાં કર્તા પદ. આ કર્તા પદ જે છે આ બોલનાર જે છે એ શું આપણને દર્શાવે અથવા શું છે? તો નાર પ્રત્યય શેમાં આવે? તો બોલનાર. આ જે છે ને એક આપણને કૃદંત દર્શાવે. કૃદંત. બરાબર. સંજ્ઞા નો કહેવાય, સર્વનામ નો કહેવાય, વિશેષણ નો કહેવાય. આ કહેવાય કૃદંત. કે આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. રેખાંકિત એટલે અંડરલાઈન કરેલો શબ્દ જે છે એ શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો ભરીને ઈ અને ઈને પ્રત્યે કયા કૃદંતની અંદર આવશે? તો ઈ અને ઈને આવશે સંબંધક ભૂત કૃદંત. આપણે વાત કરી હતી કે ઈ અને ઈને સંબંધક ભૂત કૃદંતમાં આવે. આ તમારે યાદ રાખી લેવાનું. નંબર 4 કે લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. વાક્યમાં કૃદંત શોધો. હવે આમાં ખાલી આપણને કૃદંત શોધવાનું. તો લખવું વાંચવું. આ 4 ઓપ્શનમાંથી સી જવાબ આવશે. લખવું વાંચવું એ કૃદંત દર્શાવે. કે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. રેખાંકિત એટલે કે અંડરલાઈન કરેલો શબ્દ અધોરેખિત શબ્દ જે છે એ શબ્દના એમાં કૃદંતનો પ્રકાર જણાવો. તો પૂછવા. તો વા શેમાં આવે મિત્રો? વા આવશે તમારે પૂછવા જેટલી. જો વા જે છે એક વિધ્યર્થ કૃદંતની અંદર આવે અને એક આવશે હેતવર્થ કૃદંતની અંદર. તો અહીંયા આપણે બે ક્રિયા નથી, એક જ ક્રિયા જે છે એટલે અહીંયા આવશે વિધ્યર્થ કૃદંત મિત્રો. આડકતરી પ્રેરણા. બરાબર. કોઈ ચોક્કસ કારણ રજૂ થયું નથી. એને વાંચેલું યાદ રહેતું નથી. વાક્યમાં વાંચેલું શબ્દ શું છે? તો વાંચેલું જે છે એ આપણે કૃદંત દર્શાવે છે. એના પછી જુઓ કે ભૂત કૃદંત ઓળખાવો. આમાં કયો શબ્દ એવો છે કે જે ભૂત કૃદંત છે? તો ફડિયો પડ્યો. બરાબર. ય પ્રત્યય લાગે તો ભૂત કૃદંત બને. કે જે ધાતુના, ધાતુ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કે કયા ધાતુના અંતે નાર પ્રત્યય આવે તો કયા પ્રકારનું કૃદંત છે? તો નાર પ્રત્યય એકમાત્ર કૃદંત છે ભવિષ્ય કૃદંત. તો જવાબ આવશે સી ભવિષ્ય કૃદંત. કે કવિતા વાંચવી એ કળા છે. વાક્યમાં કયો શબ્દ કૃદંત દર્શાવે છે? તો આ વાક્યની અંદર કયો એવો શબ્દ જે છે કે જે આપણને કૃદંત દર્શાવે? આ 4 ઓપ્શનમાંથી તો વાંચવી. જવાબ આવશે બી. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોયા. એના સિવાય કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય એવા પ્રશ્નો, પાઠ્યપુસ્તકના તમામ પ્રશ્નો, આવા ઘણા બધા પ્રશ્નો અને પ્રકાર પણ જોયા. તો જે વિદ્યાર્થી મિત્રો અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર કોઈ નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે વિદ્યાર્થીઓએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય અને અવારનવાર વિડીયો જોતા હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો તમે મોકલજો, અને જેથી કરી
અને વ્યાકરણ સિવાય ધોરણ 9 થી 12 ના તમામ વિડીયો જે છે એ આ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે પ્લેલિસ્ટની અંદર તમારે જઈ અને જોઈ શકો છો, જેથી કરી અને ભવિષ્યમાં આવનાર પરીક્ષાઓ અને જે ચાલી રહેલી તમામ પરીક્ષાઓની અંદર તમને કામ લાગે. અસ્તુ.